હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હેપી છો? હેલ્ધી છો? એકદમ ખુશ છો? હવે તો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને એકદમ શાળાએ આવવાનું મન થઈ રહ્યું છે. ઘણા બધા નાના નાના ભૂલકાઓ મળે તો કે ક્યારે શાળા ખુલવાની છે, ક્યારે વેકેશન ખુલવાનું છે, કારણ કે ઘરથી પણ હવે કંટાળી ગયા છે. પરંતુ આ કોરોના જેવી મહાબીમારી ગણી શકાય, તેમની સામે લડવું પણ જરૂરી છે. હવે નવરૂ શાળામાંથી ડિજિટલ ક્લાસની અંદર આપ સૌનું સ્વાગત છે, જેમની અંદર આપણે કુલ એડિટિંગના 14 પાઠ જોઈ ગયા. આજે 15મો પાઠ એટલે કે ક્વેશ્ચન ટેગ આપણે આજે જોઈશું. ક્વેશ્ચન ટેગની અંદર ક્વેશ્ચન ટેગ એટલે શું? અનુપ્રશ્ન, ફરીથી પૂછાતો પ્રશ્ન એટલે શું? અનુપ્રશ્ન એટલે એક વિધાન આપેલું હોય તેમને ફરીથી પૂછવામાં આવતો પ્રશ્ન, વિધાનને આધારે પ્રશ્ન પૂછવામાં આવે એને અનુપ્રશ્ન કહી શકાય. આજના ક્લાસની અંદર આપણે ક્વેશ્ચન ટેગ જોઈશું. આગળના ક્લાસની અંદર આપણે હોમોફોન જોયું. એ હોમોફોન તમામને ગમ્યું હશે, ટૂંકમાં આવડ્યું હશે. આ ઉપરાંત આજના છે ક્વેશ્ચન ટેગ. તો ક્વેશ્ચન ટેગ એટલે આપણે સિમ્પલ ભાષામાં સમજીએ તો આપણે લટકા રૂપે જો પ્રશ્ન કરીએ છીએ, કોઈ વિધાન બોલ્યા પછી જ્યારે લટકા રૂપે કોઈ પ્રશ્ન કરવામાં આવે, દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું તો કોઈ 4 વ્હીલ લાવી, નવી કાર લાવી, તો આપણે એમ કહીએ કે કેવી ગાડી છે? કા, પાછળનો જે કા એ છે એ અનુપ્રશ્ન ગણાવી શકાય. કેવી સરસ ગાડી છે? કા, એમ જે કા વાળો પ્રશ્ન છે એ છે એને અનુપ્રશ્ન ગણાવી શકાય. જે લટકારૂપ પ્રશ્નો છે, અંગ્રેજી ભાષાની અંદર એને ક્વેશ્ચન ટેગ કહેવામાં આવે છે. વાક્ય દ્વારા જે વિધાન કરવામાં આવ્યું હોય તેને વધુ મહત્વ આપવા માટે ક્વેશ્ચન ટેગ આવે છે, ક્વેશ્ચન ટેગનો ઉપયોગ થાય છે. વિધાન વાક્ય દ્વારા જે વિધાન કરવામાં આવ્યું છે, વાક્યમાં જે વિધાન આપવામાં આવ્યું છે એમને વધારે મહત્વ આપવા માટે, આ જે વાક્ય છે એમને વધારે મહત્વ આપવા માટે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ થાય છે. ટૂંકમાં એ વાક્યને ચોટદાર બનાવવા માટે ક્વેશ્ચન ટેગનો ઉપયોગ થાય છે. મિત્રો, ક્વેશ્ચન ટેગ કઈ રીતે મૂકવા, ક્વેશ્ચન ટેગ કઈ રીતે બનાવવા, તેમના આપણે ઘણા 8 મુદ્દાઓ લીધા છે. આ મુદ્દાઓ આપણે ભણીશું, આપણને ખબર પડશે કે ક્વેશ્ચન ટેગ કઈ રીતના મૂકી શકાય. અગાઉ પણ તમે ક્વેશ્ચન ટેગ ભણ્યા હશો, અનુપ્રશ્ન ભણ્યા હશો, જેમની અંદર તમે જોયું છે કે લટકારૂપ જે પ્રશ્નો પાછળથી પૂછવામાં આવતા જે લટકારૂપ પ્રશ્નો છે તે અનુપ્રશ્ન ગણાવી શકાય. જોઈએ આપણે અનુપ્રશ્ન. વાક્ય દ્વારા જે વિધાન કરવામાં આવ્યું હોય તેનું વધુ મહત્વ દર્શાવવા માટે ક્વેશ્ચન ટેગ વપરાય છે. મિત્રો, વાક્ય દ્વારા જે વિધાન કરવામાં આવ્યું હોય, વાક્ય દ્વારા જે વિધાન કરવામાં આવ્યું છે તેનું વધુ મહત્વ દર્શાવવા માટે ક્વેશ્ચન ટેગ વપરાય છે. ત્યાર પછી છે વિધાન વાક્ય જો હકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં, અને વાક્ય જો નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે ક્વેશ્ચન ટેગ ની અંદર મિત્રો કે જો વાક્ય છે, વિધાન વાક્ય જે તમને આપેલું છે એ હકારની અંદર હોય તો તમારે તેમનો ક્વેશ્ચન ટેગ જ્યારે બનાવો ત્યારે તેમને નકાર બનાવવાનું છે. અને જ્યારે વિધાન વાક્ય નકારની અંદર આપેલું છે, જ્યારે વિધાન વાક્ય છે નકાર આપેલું છે, અંદર નોટ કે નો એવો આપેલું છે, ત્યારે તેમનું ક્વેશ્ચન ટેગ બનાવતી વખતે તમારે હકાર બનાવવાનું છે. જ્યારે વિધાન વાક્ય હકાર હોય ત્યારે ક્વેશ્ચન ટેગ નકાર, અને જ્યારે વિધાન વાક્ય નકાર હોય ત્યારે ક્વેશ્ચન ટેગ હકાર આવે છે. ખાસ આ પોઈન્ટ યાદ રાખીશું મિત્રો. ત્યાર પછીનો હવે આપણે પહેલા પોઈન્ટથી શરૂઆત કરીએ કે કઈ રીતના આપણે ક્વેશ્ચન ટેગ બનાવવાના છે. પ્રથમ પોઈન્ટ છે વિધાન વાક્યમાં કર્તા તરીકે. વિધાન વાક્ય જે આપેલું છે તેમાં કર્તા તરીકે કોઈ નામ હોય તો, વિધાન વાક્યમાં કર્તા તરીકે કોઈ નામ હોય તો ક્વેશ્ચન ટેગમાં તે નામના વચન અને પુરુષ પ્રમાણેનું સર્વનામ મુકાય છે. વિધાન વાક્યમાં કર્તા તરીકે કોઈ નામ હોય તો ક્વેશ્ચન ટેગમાં નામના વચન અને પુરુષ પ્રમાણેનું સર્વનામ મુકાય છે. આપણે તમને જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર મિત્રો જ્યારે ફર્સ્ટ ક્લાસની અંદર સર્વનામના ફેરફાર કરીને કોષ્ટક શીખ્યા હતા, એ કોષ્ટક મેં તમને કીધેલું કે આ કોષ્ટક બધે જ કામ લાગશે. તમને તમામ જગ્યાએ છે એ સર્વનામના ફેરફાર કરવાના આવે છે. આ ફેરફાર, સર્વનામના ફેરફાર અહીંયા પણ આવશે. જ્યારે કોઈ નામ આપેલું હોય ત્યારે તેમના વચન અને પુરુષ પ્રમાણેનું સર્વનામ મુકાય છે. દાખલા તરીકે અહીંયા આપેલું છે રામ ઇઝ
હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ. રામ ઇઝ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ. આ એક વિધાન વાક્ય છે. રામ છે હાર્ડ વર્ક એટલે કે સખત વર્ક કરનારો, કામ કરનારો વિદ્યાર્થી છે, એટલે કે ખૂબ મહેનત કરનારો વિદ્યાર્થી છે. તો આપણે પ્રશ્ન પૂછવાનો છે શું નહીં, શું નથી એવો પ્રશ્ન પૂછવાનો છે. રામ સખત મહેનત કરનારો વિદ્યાર્થી છે, શું નથી, આવો તમારે ક્વેશ્ચન ટેગ કરવાનો છે. તો આની અંદર આપણે જોયું કે વિધાન વાક્યમાં કર્તા તરીકે કોઈ નામ હોય તો વિધાન વાક્યમાં કર્તા તરીકે નામ છે એ રામ આપેલું છે. તો ક્વેશ્ચન ટેગમાં તે નામના વચન અને પુરુષ પ્રમાણેનું સર્વનામ મુકાય છે. તો રામ છે એ પુરુષવાચક છે અને તેમની જગ્યાએ સર્વનામ આવશે હી. અને આપણે જે જોયું ક્વેશ્ચન ટેગ છે એ નકાર હોય તો અનુપ્રશ્ન છે એ નકાર મૂકવો. તો આની અંદર છે હકાર વાક્ય છે. રામ ઇઝ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ. તો તમારે ઇઝ છે એનું ઇઝન્ટ કરી નાખવાનું રહેશે મિત્રો. ઇઝન્ટ. રામ ઇઝ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ. તો ઇઝ નું છે ઇઝ નોટ અથવા તો ઇઝન્ટ થઈ જશે અનુપ્રશ્ન કરતી વખતે, કારણ કે વાક્ય હકાર છે એટલે બનશે નકાર. ઇઝન્ટ હી આવો અનુપ્રશ્ન બનશે મિત્રો. આ રીતે ક્વેશ્ચન ટેગ બને છે. કઈ રીતે તમારે ટૂંકાણમાં પ્રશ્ન બનાવવાનો છે. પ્રશ્ન બનાવતી વખતે હંમેશા કોઈ પણ આપણે જોયું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર કે પ્રશ્ન બે સ્વરૂપે હોય છે. એક સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્ન વાક્યો અને બીજા WS શબ્દથી શરૂ થતા પ્રશ્ન વાક્યો. તો ક્વેશ્ચન ટેગ ની અંદર હંમેશા આપણે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્ન વાક્યો જ બનાવવાના છે. સહાયકારક ક્રિયાપદ એટલે શું? મુખ્ય ક્રિયાપદને જે સહાય કરે એને સહાયકારક ક્રિયાપદ આપણે ગણાવી શકીએ. એમ, ઇઝ, આર, વોઝ, વેર, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ. આ બધા છે સહાયકારક ક્રિયાપદો છે. શેલ, વિલ, શુડ, વુડ, કુડ, મે, માઇટ આ બધા છે સહાયકારક ક્રિયાપદો છે. આ સહાયકારક ક્રિયાપદોને આધારે આપણે ક્વેશ્ચન ટેગ બનાવવાના છે. ક્વેશ્ચન ટેગ બનાવતી વખતે જો વાક્યની અંદર સહાયકારક ક્રિયાપદ આપેલું હોય આપણે તે ભણીશું. હજી આગળના પોઈન્ટની અંદર જ છે. જોઈએ વિધાન વાક્યનું ક્રિયાપદ ટુ બી કે ટુ હેવ નું રૂપ હોય. વિધાન વાક્યનું ક્રિયાપદ ટુ બી એમ ઇઝ આર, ટુ હેવ, હેવ હેઝ, હેડ નું રૂપ હોય તો ક્વેશ્ચન ટેગમાં તે જ વપરાય છે. અહીંયા ઉપરનું ઉદાહરણ પણ આને લાગુ પડે છે મિત્રો. રામ ઇઝ, ઇઝ છે ટુ બી નું રૂપ છે એટલે ક્વેશ્ચન ટેગમાં આપણે ઇઝ નું ઇઝ વાપર્યું છે. હવે છે વિધાન વાક્યનું ક્રિયાપદ ટુ બી કે ટુ હેવ નું રૂપ હોય તો ક્વેશ્ચન ટેગમાં તે જ વપરાય છે. એટલે કે એમના સહાયકારક ક્રિયાપદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી અને તેનું તે જ વપરાય છે. The children have got sweets. The children have got sweets. હવે આપણે પ્રશ્ન બનાવવાનો છે અનુપ્રશ્ન. એટલે આમાંથી તે જે ટુ હેવ નું રૂપ આપેલું છે એટલે આપણે લઈશું હેવ. સૌપ્રથમ સહાયકારક ક્રિયાપદ મૂકવાનું આવે મિત્રો, કારણ કે તો જ પ્રશ્ન બને. ઇઝન્ટ હી પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હશે. પ્રશ્નાર્થ ત્યારે જ બને જ્યારે કોઈ સહાયકારક ક્રિયાપદથી શરૂઆત થયેલું હોય. હવે આ હકાર વાક્ય છે એટલે હેવન્ટ. The children have got sweets. The children have got sweets. Children બાળકોએ sweets એટલે મીઠાઈ મેળવી હતી. નહીં કે એવું આપણે પૂછવાનું છે એટલે હેવન્ટ. The children કે બાળકો માટે વપરાશે they. આ છે બહુવચનનું રૂપ છે મિત્રો. ચાઇલ્ડ છે એક વચન છે, ચિલ્ડ્રન છે એ બહુવચન છે. The children have got sweets. અથવા તો અહીંયા have આવ્યું એટલે તમને ખબર પડી જાય કે the children છે એ બહુવચન છે, children છે નહીં, પરંતુ children આવ્યું. ચાઇલ્ડ છે એક વચનનું રૂપ છે અને children છે એમનું બહુવચન થાય છે. The children have got sweets. haven't they? આવો એમનો અનુપ્રશ્ન બનશે કે શું તેઓને નથી મળ્યું એવું. haven't they. આ હકાર છે એટલે એમનું નકાર બનાવતી વખતે haven't થઈ જશે અને the children નું they થઈ જશે. અનુપ્રશ્ન કઈ રીતે બનાવો મિત્રો? તો વાક્યની અંદર જે સહાયકારક ક્રિયાપદ આપેલું હોય એ સહાયકારક ક્રિયાપદને આપણે જો વાક્ય હકાર હોય તો નકારની અંદર મૂકવું અને નકાર હોય તો હકારની અંદર મૂકવું. ત્યાર પછી જે કર્તા આપેલો હશે વાક્યની અંદર જે પહેલો છે એ કર્તા છે, એ કર્તા આપેલો છે તેમનું આપણે નામ, તેમના વચન અને પુરુષ પ્રમાણે નામ કે સર્વનામ મૂકવાનું રે મિત્રો. આ રીતે આપણે બંને ક્વેશ્ચન ટેગ બનાવ્યા. તમને સમજાવ્યું છે કઈ રીતે આના ક્વેશ્ચન ટેગ બનાવ્યા. રામ ઇઝ
સ્ટુડન્ટ, તો આની અંદર સર્વલો સહાયકારક ક્રિયાપદ કયું છે તો ઇઝ, અને તેમની સાથે રામ છે કર્તા તરીકે આવેલ છે. સહાયકારક ક્રિયાપદ છે અહીંયા ઇઝ છે તો ઇઝ નું થઈ ગયું ઇઝન્ટ, અને રામની જગ્યાએ વપરાયું હે. ત્યાર પછી આની અંદર ધ ચિલ્ડ્રન હેવ ગોટ સ્વીટ્સ, આની અંદર સહાયકારક ક્રિયાપદ છે હેવ, તેમની સાથે વપરાયેલ કર્તા છે ધ ચિલ્ડ્રન, ચિલ્ડ્રન નું થઈ ગયું મિત્રો ધે. હવે ત્યાર પછીનું આપણે ત્રીજું વિધાન જોઈએ તો વિધાન વાક્યમાં શેલ, વિલ, કેન, could, should, would, may, might, must વગેરે જેવા સહાયકારક ક્રિયાપદો આવતા હોય ત્યારે વિધાન વાક્યમાં જ્યારે shall, will, can, could, should, would, may, might, must વગેરે હોય ત્યારે ક્વેશ્ચન ટેગમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે ટૂંકમાં આ જે સહાયકારક ક્રિયાપદ તરીકે આનો ઉપયોગ થયો હોય shall, will, can, could, should, would, may, might, must, યાદ રાખશું મિત્રો આપણે shall, will, can, could, should, would, may, might અને must આનો સહાયકારક ક્રિયાપદ તરીકે ઉપયોગ થયો હોય ત્યારે ક્વેશ્ચન ટેગમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા આવ્યું છે will સહાયકારક ક્રિયાપદ તરીકે we will not play cricket, we will not play cricket, અમે ક્રિકેટ રમશું નહીં. શું અમે રમીશું એવો આપણે પ્રશ્ન પૂછવાનો છે. તો આપણે કીધું છે કે ભાઈ વાક્ય હકાર હોય તો નકાર બનાવવું, નકાર હોય તો હકાર બનાવવું. તો અહીંયા આપણને વાક્ય આપેલું છે નકાર, તો આપણે વાક્ય ક્વેશ્ચન ટેગ બનાવીશું હકાર. will we એવો એમનો ક્વેશ્ચન ટેગ બનશે મિત્રો. will we સહાયકારક ક્રિયાપદ મૂક્યું, કર્તા મૂક્યું will, we આવો એમનો ક્વેશ્ચન ટેગ બન્યો. વિધાન વાક્યમાં shall, will, can, could, would, should, would, may, might, must વગેરે હોય ત્યારે ક્વેશ્ચન ટેગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે કોઈ પણ પ્રકારનો ફેરફાર will ની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આપણે will અને we ડાયરેક્ટ મૂકી દીધો મિત્રો. હવે આગળ છે ક્વેશ્ચન ટેગ નકાર બનાવતી વખતે નીચે મુજબના ફેરફાર થાય છે. જો આપણે જોયું કે આ જે is, to have અને to be, to have અને to be નું રૂપ હોય ત્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. isn't ને એ રીતના આવે છે, અને have હોય તો haven't આવે છે, has હોય તો hasn't આવે છે. પરંતુ આ ચાર ક્વેશ્ચન ટેગમાં આ ચાર વસ્તુ એવી છે કે જેમને નકાર બનાવતી વખતે આ મુજબના ફેરફાર થાય છે. ક્વેશ્ચન ટેગ નકાર બનાવતી વખતે નીચે મુજબના ફેરફાર થાય છે. જો તમને વાક્યમાં can not લખેલું હોય, કેમ લખેલું હોય, તમારે એનું કેન નોટ કરવાનું હોય તો શું થશે? એનું કાંટ બનશે મિત્રો. કેન નોટ નું કાંટ, એમ નું બનશે આરંટ, આંટ બનશે નહીં પરંતુ આરંટ કરવાનું રહેશે. કે તમને એમ આપેલો હોય તો તમારે તેમનું આરંટ કરવાનું રહેશે. આઈ એમ થી વાક્ય શરૂ થયેલું હોય તો તમારે એનું આરંટ આઈ એવો ક્વેશ્ચન ટેગ બનશે. શેલ નોટ આપેલું હોય તો શોન્ટ બનશે, અને વિલ નોટ આપેલું હોય તો વોન્ટ બનશે. મિત્રો ખાસ યાદ રાખીશું. ત્યાર પછી છે એક્ઝામ્પલ જોઈએ આપણે. આઈ એમ ઓલવેઝ રેડી ટુ હેલ્પ અધર્સ. અહીંયા ધ્યાન બધાનું. આઈ એમ ઓલવેઝ રેડી ટુ હેલ્પ અધર્સ. હું ઓલવેઝ હંમેશા રેડી એટલે તૈયાર રહું છું. ટુ હેલ્પ અધર્સ અન્યને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહું છું. હું અન્યને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહું છું. આવું વાક્ય છે. વાક્ય હકાર છે. આપણે ક્વેશ્ચન ટેગ નકાર બનાવવાનો છે. એમ છે એમ નોટ નું આપણે શું કરીશું? આરંટ બનાવવાનું છે. આરંટ આઈ આવો એનો ક્વેશ્ચન ટેગ 6 મિત્રો. આઈ એમ ઓલવેઝ રેડી ટુ હેલ્પ અધર્સ. હવે એમ છે આપણે ખબર છે કે વાક્ય છે એ હકાર છે. આપણે એમનો નકારમાં ક્વેશ્ચન ટેગ બનાવવાનું છે. તો એમ છે એમનો આપણે એમ નોટ એવું બનાવવાનું નથી પરંતુ આરંટ બનાવવાનું છે. એમ નોટ આપવાનું નથી પરંતુ એમ નોટ નું આપણે આરંટ કરી નાખવાનું છે. આરંટ અને કર્તા તરીકે આઈ નું આઈ સમજાવ્યું છે મિત્રો. ત્યાર પછીનું બીજું એક્ઝામ્પલ છે. વિશાલ કેન સ્પીક વેરી વેલ. વિશાલ કેન સ્પીક વેરી વેલ. વિશાલ છે એ ખૂબ સારી રીતે બોલી શકે છે. વિશાલ કેન સ્પીક વેરી વેલ. તો આમાં સહાયક ક્રિયાપદ છે મિત્રો કેન. હવે કેન નો આપણે કેન નોટ કરતી વખતે શું થઈ જશે? કાન્ટ. કાન્ટ વિશાલ નો થઈ જશે મિત્રો હી.
વિશાલ કેન સ્પીક વેરી વેલ. કેન નું થઈ જશે કેન નોટ એટલે કે કાન્ટ અને વિશાલ નું બની જશે નામ અને વચન પ્રમાણેનું સર્વનામ એટલે કે હી. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે મિત્રો they will go to સાપુતારા. they will go to સાપુતારા. તેઓ સાપુતારા જશે. they will go to સાપુતારા. તે સાપુતારા જશે. શું નહીં જાય એવો આપણે અનુપ્રશ્ન કરવાનો છે. તો will નું થઈ જશે મિત્રો want. તેનું they want they. આવો એમનો અનુપ્રશ્ન બનશે. will નું want અને they નું they. ત્યાર પછી છે માલા shall attend the party. માલા છે પાર્ટીમાં જશે. attend party એટલે પાર્ટીમાં જશે. તો માલા છે છોકરીનું નામ છે. shall છે સહાયકારક ક્રિયાપદ છે. એમનું નકાર વાક્ય બનાવતા વખતે આપણે shall નું થઈ જશે shall અને માલાનું થઈ જશે she. માલા shall attend the party. shall she એટલે કે shall not નો આપણે બનાવવાનો હતો મિત્રો શોન્ટ અને જે માલા છે છોકરીનું નામ છે એમનું સર્વનામ બને છે she. આટલું તમને સમજાવ્યું છે મિત્રો વ્યવસ્થિત રીતે કે ભાઈ જ્યારે આપણને વિધાન વાક્ય હકાર હોય તો ક્વેશ્ચન ટેગ નકારમાં આવે છે અને જો ક્વેશ્ચન ટેગ અને વિધાન વાક્ય જો નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ છે હકારમાં આવે છે. ત્યાર પછીનું પહેલું વાક્ય હતું વિધાન વાક્યમાં કર્તા તરીકે કોઈ નામ હોય તો ક્વેશ્ચન ટેગમાં નામના વચન અને પુરુષ પ્રમાણેનું સર્વનામ મોકાય છે. દાખલા તરીકે કોઈ છોકરીનું નામ હોય તો she, કોઈ છોકરાનું નામ હોય તો he. ત્યાર પછી ઘણા બધા વ્યક્તિઓનું નામ હોય તો they. આવા સર્વનામો મુકાય છે. ત્યાર પછી છે વિધાન વાક્યનું ક્રિયાપદ to be કે to have નું રૂપ હોય તો ક્વેશ્ચન ટેગમાં તે જ વપરાય છે. જો to be નું રૂપ આપેલું હોય તો તે અને to have નું રૂપ આપેલું હોય તો તે. am is are કે have has માંથી આપેલું હોય તો તેનું તે જ મુકાય છે. અહીંયા have વપરાણું તો have નું have મૂકી દીધું આપણે haven't. ત્યાર પછીનું વાક્ય છે વિધાન વાક્યમાં shall, will, can, could, may, might, must, should, would વગેરે જેવા સહાયકારક ક્રિયાપદો આપેલા હોય તો ક્વેશ્ચન ટેગની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના આ જ ક્વેશ્ચન ટેગમાં અને આ જ સહાયકારક ક્રિયાપદો મુકાય છે. we will not play cricket. will be આ રીતે. ત્યાર પછીનું છે મિત્રો ચોથું ક્વેશ્ચન ટેગમાં નકાર બનાવતી વખતે નીચે મુજબ ફેરફાર થાય છે. આ ચાર એવા છે જેમને આપણે ખાસ યાદ રાખવાના છે કે જેમનું નકાર બનાવતી વખતે શું થાય છે તો can not નો થાય છે can't, am not નો થાય છે aren't, shall not નું થાય છે shan't અને will not નું થાય છે won't. ત્યાર પછીનું છે મિત્રો ચારેયના એક્ઝામ્પલ આપણે જોયા. હવે ત્યાર પછીનો પાંચમો પોઈન્ટ જોઈએ તો સાદા વર્તમાન કાળમાં મુખ્ય ક્રિયાપદ તરીકે મૂળ ક્રિયાપદ આપ્યું હોય. સાદા વર્તમાન કાળમાં મુખ્ય ક્રિયાપદ તરીકે મૂળ ક્રિયાપદ આપ્યું હોય તો તેની જગ્યાએ do કે does મુકાય છે. મિત્રો આપણે કાળ ભણીશું ત્યારે વધારે આપણને માહિતી મળશે કે સાદા વર્તમાન કાળ કઈ રીતે બને છે. તો સામાન્ય રીતે તેમને s કેના ક્રિયાપદને s કે es પ્રત્યે લાગેલું હોય અથવા તો જ્યારે બહુવચન નામ સાથે આવે ત્યારે મૂળ રૂપની અંદર હોય છે તો ત્યારે એમને અનુપ્રશ્ન બનાવતી વખતે તેમના સહાયકારક ક્રિયાપદ તરીકે do અને does નો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો આ છે સામાન્ય પોઈન્ટ હતા જેમને આપણે મુખ્યત્વે યાદ રાખવા પડે. હવે પછીના થોડા અલગ પ્રશ્નો આવશે, અલગ રીતે બનાવવાના આવશે જેમને આની અંદર આપણને સહાયકારક ક્રિયાપદ આપેલું હતું, સામું દેખાતું હતું am, can, will, shall. આ બધા જે shall, will છે એ બધા સહાયકારક ક્રિયાપદો છે. એ ક્રિયાપદો આપેલા જ હતા પરંતુ આ જે કાળની અંદર છે સહાયકારક ક્રિયાપદ આપેલું ન હોય અને આપણે અનુપ્રશ્ન બનાવવાનો હોય, ક્વેશ્ચન ટેગ બનાવવાનો હોય ત્યારે જો સાદા વર્તમાન કાળમાં મુખ્ય ક્રિયાપદ તરીકે મૂળ ક્રિયાપદ આપેલું હોય. મુખ્ય ક્રિયાપદ એટલે સાદા વર્તમાન કાળ. નિશા સિંગ્સ અ સોંગ. નિશા છે ગીત ગાય છે. હવે આની અંદર સહાયકારક ક્રિયાપદ આપવામાં આવ્યું નથી પરંતુ ડાયરેક્ટ સિંગ્સ આની અંદર does આવી ગયેલું છે અને નિશા does sing a song એ રીતે તમે લખી શકો પરંતુ સહાયકારક ક્રિયાપદ આપ્યું નથી પરંતુ એમને મૂળ ક્રિયાપદની અંદર ભેળવી દીધેલું છે. નિશા sings a song. does sings ની અંદર સમાયેલું છે, પાછળ s આપેલો છે તેમની અંદર તો તેની જગ્યાએ do does મુકાય છે. મિત્રો નિશા sings a song તો sings એનો આપણે does કરીશું. doesn't she આવો એનો ક્વેશ્ચન ટેગ બનશે મિત્રો. doesn't નિશા છે છોકરી છે એટલે she.
નિશા સિંગ્સ અ સોંગ. ડઝન્ટ સી, કારણ કે મિત્રો અહીંયા એસ કે એસ વાળું રૂપ આપેલું હોય ત્યારે એમને આને ડઝ આવતું હોય ફરજિયાત છે. સાદા વર્તમાન કાળની અંદર એસ કે એસ આપેલું હોય તો તેમની અંદર ડઝ આ વાક્યને આપણે નિશા ડઝ સિંગ અ સોંગ આ રીતે છૂટું પાડી શકીએ, પરંતુ અહીંયા આપેલું છે ત્યારે તેમાં ડુ અને ડઝ આપણે ઉમેરવું પડે. ત્યાર પછીનું છે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. આની અંદર પણ સહાયકારક ક્રિયાપદ આપેલું નથી મિત્રો. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે, હું દરરોજ શાળાએ જાઉં છું. તો તેમનું ક્વેશ્ચન ટેગ બનાવતી વખતે આપણે ડુ કે ડઝ નો ઉપયોગ કરવાનો છે, પરંતુ આઈ સાથે હંમેશા ડુ વપરાય છે, ડઝ વપરાતો નથી. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. તો આપણે લખવાનું છે ડોન્ટ આઈ. પહેલાની અંદર આપણે ડઝન્ટ લખ્યું કારણ કે અહીંયા સિંગ્સ આપેલું છે. ત્રીજા પુરુષ એકવચનના નામ સાથે ડુ ડઝ વપરાય છે, જ્યારે બહુવચન સાથે છે એ ડુ વપરાય છે. તો આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. ડોન્ટ આઈ આવો અનુપ્રશ્ન બન્યો મિત્રો. આની અંદર ડઝ આવ્યું, આની અંદર ડુ આવ્યું, કર્તા તરીકે બંને. નિશા હતું એમનું સી કર્યું અને આઈ હતું એમનો આઈનો આઈ આપણે રહેવા દીધો. ત્યાર પછીનું છે છઠ્ઠું વિધાન સાદા ભૂતકાળમાં. સાભૂકા એટલે કે સાદા ભૂતકાળમાં મુખ્ય ક્રિયાપદ તરીકે V2 નું રૂપ આપ્યું હોય. V2 એટલે ભૂતકાળનું રૂપ આપેલું. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃતન ને V4 એટલે કે ing વાળું રૂપ, ક્રિયાપદનું ચાલુકાળનું રૂપ. સાદા ભૂતકાળમાં મુખ્ય ક્રિયાપદ તરીકે V2 નું રૂપ આપ્યું હોય ત્યારે did મુકાય છે. ત્યારે ક્વેશ્ચન ટેગ ની અંદર આપણે did મુકાય છે મિત્રો. The students show a movie. The students show a movie. હવે આની અંદર the students એ કરતા છે, આ show છે એ ક્રિયાપદ છે, પરંતુ એમને આગળ છે સહાયકારક ક્રિયાપદ આપણને આપવામાં આવ્યું નથી. show ડાયરેક્ટ show છે એ શું છે? સી નું ભૂતકાળનું રૂપ છે, સી એટલે જોવું અને show એટલે જોયો લો, એટલે show છે એ ભૂતકાળનું રૂપ છે, એમનું આપણે ડાયરેક્ટ did કરી નાખીશું. didn't. the students એમનું થઈ જશે મિત્રો they. didn't they આવો અનુપ્રશ્ન બનશે. The students show a movie. show છે એ ભૂતકાળનું રૂપ છે એટલે એનું બનશે didn't. અને આ વાક્ય છે હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ ની અંદર આવશે નકાર. didn't અને the students નું આપણે કર્યું they. સમજાયું છે મિત્રો તમને વ્યવસ્થિત રીતે? ત્યાર પછીનું આગળનું છે ઉદાહરણ she did not appear in the exam. તેણી છે પરીક્ષાની અંદર દેખાઈ નહોતી. શું દેખાણી હતી? આવો આપણે અનુપ્રશ્ન કરવાનો છે. she did not appear in the exam. નકાર વાક્ય છે એટલે ક્વેશ્ચન ટેગ આવશે હકાર આવશે મિત્રો. અને did છે અહીંયા સહાયકાર ક્રિયાપદ તરીકે ઓલરેડી આવેલું છે એટલે આપણે મૂકીશું did she. હવે અહીંયા જો did આપેલું ન હોય તો અહીંયા appeared આપેલું હોય. she not appeared in the exam. હવે appear ને ed લાગેલો હોય તો આપણને ખબર પડે કે તે શું છે? ભૂતકાળનું રૂપ છે, એટલે આપણે એને did છે સહાયકારક ક્રિયાપદ તરીકે મૂકી શકીએ. આટલું સમજાણું છે મિત્રો તમને કે ભાઈ સાદા વર્તમાન કાળની અંદર ડુ અને ડઝ વપરાય છે, જ્યારે સાદા ભૂતકાળની અંદર did વપરાય છે. જ્યારે સહાયકારક ક્રિયાપદ ન આપેલું હોય અને સાદા વર્તમાન કાળનું રૂપ આપેલું હોય ત્યારે ડુ અને ડઝ વાપરવું, અને જ્યારે સહાયકારક ક્રિયાપદ ન આપેલું હોય અને સાદા ભૂતકાળનું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ આપેલું હોય ક્રિયાપદનું ત્યારે આપણે શું વાપરવાનું? did વાપરવું પડે. હવે આગળનું વાક્ય છે વાક્યમાં આજ્ઞા, વિનંતી, સલાહ સૂચવતું હોય તો તે વાક્ય હકાર હોય કે નકાર? ક્વેશ્ચન ટેગ તો will use મુકાય છે. ખાસ યાદ રાખવાના છે મિત્રો. હવે પછીના પોઈન્ટ કે વાક્યમાં આજ્ઞા, વિનંતી, સલાહ કે સૂચવતું વાક્ય હોય તો તે વાક્ય હકાર હોય કે વાક્ય કંઈ જોવાનું નથી. વાક્ય જો હકાર હોય તો પણ ક્વેશ્ચન ટેગ will use આવશે, અને જો વાક્ય નકાર હોય તો પણ ક્વેશ્ચન ટેગ will use આવશે. don't see me your face. મને તારો ચહેરો બતાવીશ નહીં. આની અંદર શું આપેલું છે? સલાહ આપેલ છે, સૂચના જે કે તે આજ્ઞા પણ કહી શકાય. don't see me your face. મને તારો ચહેરો બતાવતો નહીં. તો એમની અંદર will use ક્વેશ્ચન ટેગ આવશે મિત્રો. આની અંદર એક દ્રષ્ટિએ જોઈએ તો સહાયકારક ક્રિયાપદ છે એ ડુ આવેલું છે. don't see me your, તો don't અને me છે એ કર્તા તરીકે આવશે, પરંતુ આ છે એ આજ્ઞા દર્શાવતું વાક્ય છે. આજ્ઞા વાક્યની અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા વિના will use
ક્વેશ્ચન ટેગ તરીકે આવે છે. પછીનો છે પ્રે ટુ ગોડ બિફોર સ્લીપ. આ પણ એક વિનંતી કરવામાં આવે છે, સલાહ આપવામાં આવે છે, સૂચના કરવામાં આવે છે કે પ્રે ટુ ગોડ ભગવાનને પ્રાર્થના કરજો બિફોર સ્લીપ, સુતા પહેલા ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. આજ્ઞા દર્શાવતું વાક્ય છે એટલે વિલ યુઝ ક્વેશ્ચન ટેગ તરીકે આવશે. વિલ યુ. શું તમે કરો છો એવો અનુપ્રશ્ન થયો મિત્રો? ત્યાર પછી છે પ્લીઝ સ્ટેન્ડ અપ. મહેરબાની કરીને ઊભા થઈ જાઓ. તો એમની પાછળ આવશે મિત્રો વિલ યુ. કાઈ પણ જોયા વિના તમારે ક્વેશ્ચન ટેગ તરીકે વિલ યુઝ મૂકવાનું છે. જ્યારે વાક્યની અંદર આજ્ઞા, વિનંતી, સલાહ, સૂચન વગેરે સૂચવતું વાક્ય હોય ત્યારે તમારે કંઈ પણ તેમને સહાયકારક ક્રિયાપદ કરતા જોયા વિના ડાયરેક્ટ વિલ યુઝ ક્વેશ્ચન ટેગ મૂકી દેવાનો છે. બાકી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. હવે આજના ક્લાસનું લાસ્ટ જોઈ લઈએ આપણે. લાસ્ટ વાક્યમાં શું છે? વાક્યમાં સૂચન કે દરખાસ્તનો ભાવ હોય. વાક્યમાં સૂચન કે દરખાસ્તનો ભાવ હોય. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર જોયું કે જ્યારે વાક્ય લેટ કે લેટ અસ થી શરૂ થતું હોય. વાક્યમાં સૂચન કે દરખાસ્તનો ભાવ હોય એટલે કે લેટ અસ કે લેટ્સ થી વાક્ય શરૂ થતું હોય તો તે વાક્ય હકાર હોય કે નકાર તેનું ક્વેશ્ચન ટેગ વિલ યુઝ મૂકેલ વિલ વી જ મુકાય છે. વિલ વી. લેટ અસ નો મતલબ જ મિત્રો અસ એટલે આપણે એવો થાય છે. પહેલા લેટ્સ ની અંદર યુ નો લોપ થયેલો છે પરંતુ આ લેટ અસ એટલે આ બંને લેટ અસ સરખા જ છે. લેટ અસ એટલે ચાલો આપણે, અસ એટલે આપણે, એમનો એવો જ મતલબ થાય છે. લેટ એટલે ચાલો. આથી અહીંયા વિલ કર્તા તરીકે વી મુકાય છે. વી એટલે આપણે અને એમનું સહાયકારક ક્રિયાપદ આવશે શેલ. લેટ્સ એન્જોય ધ હોલિડે. ચાલો હોલિડે છે અને રજાના દિવસને એન્જોય કરીએ. આવો એમનો મતલબ છો એટલે આપણે એના ક્વેશ્ચન ટેગ તરીકે મૂકીશું શેલ વી. આની અંદર પણ મિત્રો વાક્ય હકાર હશે કે નકાર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં અને શેલ વી જ મુકાશે. ત્યાર પછીનું છે લેટ અસ નોટ ટોક સો લાઉડલી. આપણે કોઈએ ખૂબ મોટેથી બોલવું જોઈએ નહીં. લેટ અસ નોટ ટોક સો લાઉડલી. ટોક એટલે વાતો કરવી અથવા તો બોલવું. આપણે કોઈ મોટેથી વાતો કરવી જોઈએ નહીં. તો શું થશે મિત્રો? શેલ વી. અહીંયા નકાર વાક્ય છે છતાં પણ શેલ વી આવ્યું. અહીંયા હકાર વાક્ય છે છતાં પણ શેલ વી જ આવ્યું. એટલે કે આ બંનેની અંદર ક્વેશ્ચન ટેગ ની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. હકાર વાક્ય હોય તો નકાર ક્વેશ્ચન ટેગ આવશે નહીં પરંતુ જે હશે તેમનું તેમ વાક્ય ગમે તે હોય પરંતુ સલાહ સૂચનનો ભાવ હોય એટલે ક્વેશ્ચન ટેગ તરીકે વિલ યુ મુકાય છે. અને જ્યારે લેટ્સ કે લેટસ થી વાક્યની શરૂઆત થયેલી હોય ત્યારે સહાયકાર અનુપ્રશ્ન તરીકે ક્વેશ્ચન ટેગ તરીકે આપણે શેલ વી જ મૂકવાનું છે મિત્રો. આ છે એક ફરજિયાત છે. આની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. બાકીના ફેરફાર આપણે જોયા. હજુ પણ થોડાક ફેરફાર છે આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. એ ફેરફાર અને ક્વેશ્ચન ટેગની એક્સરસાઇઝ આપણે આગલા લેક્ચરની અંદર જોઈશું. આ લેક્ચરની અંદર આપણે 8 પોઈન્ટ જોયા છે જે આપણે કાલ થાય એટલે બધું મોઢે કરી નાખવાનું છે, પાકું કરી નાખવાનું છે. કઈ રીતના ક્વેશ્ચન ટેગ બન્યા તે તમને ખબર પડી. આ ઉપરાંત તમને ક્વેશ્ચન ટેગ ન સમજાયા હોય, કઈ રીતે ક્વેશ્ચન બનાવ્યો આપણે તે તમને સમજમાં ન આવ્યું હોય તો તમે મને પર્સનલી પ્રશ્ન પૂછી શકો છો. ક્વેશ્ચન ટેગ બનાવવા માટે આપણે તમને કીધું તેમ સહાયકારક ક્રિયાપદની ફરજિયાતપણે જરૂર પડે છે. સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય? જે મુખ્ય ક્રિયાપદને મદદ કરે તેમને સહાયકારક ક્રિયાપદ કહેવાય. તો આ સહાયકારક ક્રિયાપદથી જ ક્વેશ્ચન ટેગ બને છે. એટલે કે અનુપ્રશ્ન થી સહાયકારક ક્રિયાપદથી જ બને છે કે જેમનો જવાબ આપણે યસ નો ની અંદર આપી શકીએ તેમને આપણે ક્વેશ્ચન ટેગ કહી શકીએ છીએ. હવે ક્વેશ્ચન ટેગ ની અંદર આટલા પોઈન્ટ આપણે શીખ્યા અને ભણ્યા. જે તમને ગમ્યા હશે મિત્રો, વિડિયો ગમે તો લાઈક જરૂર કરજો. આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને પૂછી પણ શકો છો. આજના લેક્ચરની અંદર આટલું આપણે પૂર્ણ કર્યા છીએ. આ માટે તમને નાનકડા એવા લેક્ચર લો છો મિત્રો, તમને કંટાળો ન આવે અને આટલી મિનિટ તમે શાંતિથી બેસી અને જોઈ શકો. મોટા લેક્ચર પણ લઈ શકીએ 40-40 મિનિટના, પરંતુ આ લેક્ચરની અંદર તમને વધારે પડતો કંટાળો આવે આ માટે નાનકડા એવા લેક્ચર લઈ અને તમને સમજાય કે તેવો પ્રયત્ન કરી રહ્યા છીએ. થેન્ક યુ.